જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે ચડાવી દીધું છે, હાંકવાનું શરૂ કરી દીધું છે માંડવીમાં. હાથી ઓલી પાછી હાંકે છે આ માંડવીમાં. અત્યારે 9 વાગ્યા છે, 8:30 વાગ્યાનું શરૂ કરીએ તો 8:30 હાંકે છે સાથી. આમાં હાંકવાનું છે બપોરનું. હમણાં વરાપ છે તે હાલી જાય પાછું. હજી એક વાર વાદળ જેવું વરસાદ જેવું છે નહીં એટલે તો હાંકે છે. આમાં ઓલી પાછું શરૂ કર્યું છે એટલું હાલી ગયું છે. તો મિત્ર હાથી હાંકતા હતા, હાલી ગયું છે હાથી. ઓલા ખેતરમાં હાલી ગયું છે. કદાચ બપોરનું આમાં કદાચ હાંકવાનું થશે. આમાં પાછું હાંકવાનું છે. ઓલામાં હાંકી નાખ્યું છે, હાલી ગયું છે. 12 વાગી ગયા છે, 12:15 વાગી ગયા છે. હવે આ ખેતરમાં હાંકવાનું છે બપોર પછીનું. આમાં તો હાલી ગયું છે. તો મિત્રો આ ખેતરમાં શરૂ કરી દીધું છે હાંકવાનું. બેલો આગળ શરૂ કર્યો છે. 3:30 માથે થયું છે, શરૂ કર્યો છે અત્યારે. આગળ શરૂ કર્યો છે. આમ બધામાં હાંકવાનું છે. આમાં ચાલી ગયો તો સવારમાં આમાં હાંકી નાખ્યો હતો. આમાં હાંકવાનું છે. તો મિત્રો માંડવીમાં હાથે હાંકતા હતા એ હાંકે છે. અહીં સુધી પૂકી ગયા છે. એટલું અડધું હાલી ગયું છે, હજી અડધું રહ્યું છે. આમાં જવાર વાવી હતી. હા તો 2 દિવસ વરસાદ બહુ ને પવન હતો એટલા માટે એના કારણે જ કદાચ તો બળી ગઈ છે. હજી આમ ફૂંકાવા માંડી છે. હજી નારળીમાં સાટી હતી. ના અત્યારે આપણે ખડ વેવા જાય છે નિરણ લેવા. આમ ખડ છે એ વાઢવાનું, એ વાઢી છે, એ વેવાનું છે નિરણ માટે. હાથી હાંકે છે સામે. અત્યારના 4:45 વાગી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ. માંડવીમાં તો પાળા ચડાવી દીધા હતા. માંડવીમાં. રાપભાઈ ભેળા થવા આવી ગયા છે. ભેળા થઈ ગયા છે. થાય છે. 5:30 વાગે ગયા છે. માંડવી તો મોટી થઈ ગઈ છે. આ 2 મહિના થવા આવી ગઈ છે. આ માંડવી તો સામે બેલો હાંકતા હતા ત્યાં હજી રહ્યો છે બેલો હાંકવાનો. એટલે વાડિયા અત્યારે આપણે અહીંયા આવ્યા હતા આટો મારવા આ માંડવીમાં. જોઈ શકો છો મોટી થઈ ગઈ છે માંડવી. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7:30 પણ 8. અને બેલો હાંકતા હતા ઓલી પાછો થોડોક રહ્યો છે. એ પછી છોડી નાખ્યા હતા. અત્યારે ઘણો તો થોડોક રહી ગયો છે. એ કાલે સવારમાં વહેલો હાંકવાનો છે. કાલે ઓલામાં સવારમાં હાંકી નાખ્યો તો બેલો. આમાં બપોર પછી નાખતા હતા. થોડોક રહી ગયો છે. થાંભલાને ઓલીપાથી થાંભલાથી ઓલીપા. અત્યારે 7:30 પણ 8 વાગી ગયા છે. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજું સુકી જાય છે ને અત્યારના વાગે ગયા છે 12:15. અને આમાં કાલે હાથે હાંકવાનું રહ્યું હતું. બેલો હાંકવાનો લીપા એ સવારમાં વહેલો હાંકી નાખ્યો તો હાલી ગયો છે. હાથે મૂકી દીધું છે. સવારમાં હાંકી નાખ્યો હતો. અને અત્યારે તો જોઈ શકો છો વાદળ પૈસા ને તડકો છે. સવારમાં તો બહુ જ વાદળ હતું. અત્યારે થોડું વેખાવા માંડ્યું છે. સવારે હરો વાદળ હતો. હજી વાદળ ઓલીપા તો છે જ. આમ ઓલીપા ઓછું છે. ઓલીપા વાદળ છે નહીં, બાકી વાદળ તો છે. અને ગરમી છે એટલે વરસાદ આવે એવું લાગે તો છે. પણ આમ કાલે બેલો હાંક્યો હતો. 2માં હાંકી નાખ્યો હતો 2 માંડવીમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નારળીમાં પાણી વાળવા. આજે 2 દિવસ વરસાદ નથી અને તડકો જેવું છે. તડકો છે અત્યારે, તડકો છે એટલે નારળીઓને પાણી બહુ વધારે જોઈએ એટલા માટે પાણી વાળવું પડે. હવે તડકો નીકળ્યો છે એટલે આ ખડ નહીં જોઈએ એટલે આ ખડ આ 2 ગાળાને નારળી પાવાની છે.
તો મિત્રો નારળીમાં પાણી વાળતા હતા એ વાળી દીધું છે. હવે છેલ્લી નારળીમાં વાળવાનું છે. આ બધી ઓલીપાની બધી નારળીઓને ખડના 2 ગાળા પાવાના હતા એ પી ગયા છે. હવે ઓલીપાની એક છેલ્લી નારળી રહી છે એમાં વાળી દે પછી મોટર બંધ કરી દેવાની છે. તો ચાલો એ છેલ્લી નારળીનો ગાળો પાઈ દઈએ. આમાં જાય છે અત્યારે નારળીમાં પાણી વાળતા હતા એ પી ગયું છે ને અત્યારે આપણે આવી ગયા છે મેળી ઉપર. અહીંયા આવી ગયા છે વાડીનો વ્યૂ જો આવી ગયા છે અહીંયા મેળી ઉપર. અને તમે જોઈ શકો છો આમ બધી માંડવી છે અહીંયા બધા અમારા દીપા તો બધા માંડવી જ કરે. તમારે શું કરે ખેતરમાં કમેન્ટ કરીને જણાવજો. અમારે તો તમે જોઈ શકો છો અમે માંડવી સામે માંડવી આમ ઓલી પર બધે માંડવી બધી પણ માંડવી જ છે અમારે દીપા આ બાજુ 6 વાગી ગયા છે. નારળીમાં પાણી પી ગયું છે. અને ચાલો મિત્રો તો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.